આજે હું પુષ્ટિ સંહિતા ખંડ 1માંથી ચોથો પ્રસંગ વાંચું છું। બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જમનેશ મહાપ્રભુ કી જય, લાલજી મહારાજ કી જય, યમુના મહારાણી કી જય। પુષ્ટિ સંહિતા ગ્રંથ લખવાની શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા એ પ્રસંગ વાંચું છું। સંવંત 1797ના ચૈતર માસે વદી ચતુરાદશીનો માંડવો રસિકપુર 5 દેવળામાં થયો હતો। તે મકનદાસ છીપાએ કીધો હતો, તવારે હું તથા પાંચાભાઈ જીવનદાસ 3 જણા મળીને માંડવે ગયા હતા અને આનંદ અધિક આવ્યો હતો। તવારે પાંચાભાઈને ચતુરાદશીની રાતે કંઈક અશુભ જેવું જણાતું હતું, તેથી તે સૂતા હતા અને હું તથા જીવનદાસ ટાઢી લીલામાં કીર્તન કરતા હતા। પછી ભળકડું થયું। તવારે હું તથા જીવનદાસ પાંચાભાઈ પાસે ગયા। પાંચાભાઈ તવારે ઘણું અરખાણા આનંદમાં આવી ગયા અને પોતાના અનુભવની વાત સર્વે કરી। જે ડોસા જીવન આજે મધરાતે શ્રી ગોપેન્દ્રજી સાક્ષાત પધાર્યા, તે મને જગાડીને દર્શન આપ્યું અને આજ્ઞા કરી, પાંચા સૂતો છો કેમ? જાગ, મારે તને કંઈક કહેવું છે। એમ કરીને શ્રી મુખથી બોલ્યા, સાંભળ, તું કંઈક આ માર્ગનો આપણા ઘરના અનુભવનો ગ્રંથ પરમાણનો વાર્તાનો લખ, જેથી આ સૃષ્ટિનું પરમાણ જીવને જાણવામાં આવે, અને ગ્રંથનું નામ પુષ્ટિ સંહિતા ધરજે। આટલું કહ્યું અને દર્શન થતું બંધ થયું। મારે પૂછવાનું મન ઘણું હતું, પણ કોને પૂછું? આપ તો તુરત આજ્ઞા કરીને પધારી ગયા। કોટી સૂરજ જેવું તેજ ને લીલો જામો પહેર્યો તો, ધોતી ઝરકશી પીતાંબરી પહેરી હતી, મુખે પાનના બીડલા આરોગતા હતા, સ્વરૂપનો જાણે જોબનવન દિસતું હતું, સાથે એક ખવાસ છડીદાર હતો, પણ મને કાંઈ સૂઝ પડે તે પહેલાં તો આટલી આજ્ઞા કરી પધાર્યા। આમ કહીને પાંચાભાઈ ઘણું વિહવળ થયા। પછી મેં તથા જીવનદાસે ઘણું ટાઢસ આપીને કહ્યું, પાંચાભાઈ, તમ ઉપર શ્રી ગોપેન્દ્રજીની ઘણી કૃપા થઈ છે। તમો તો ઘણા આ માર્ગના અનુભવી છો, આ માર્ગનું રહસ્ય તમો ઘણું જાણો છો। તમારા સિંચને અમો સદાય લીલા રહ્યા છીએ। તમારી પાસે પ્રભુજીના લીલા ચરિત્રો અને પ્રતાપબળ, પરાક્રમબળ, કૃપાબળના ઘણા પ્રસંગ છે, અને અનુભવી ભગવદીજનના ઘણા ગ્રંથ તમારી પાસે છે। તેમાં તમારે કોઈને પૂછવા જેવું રહેતું નથી। તમો તો એક તાદર્શી કોટીના ભગવદી જીવ લીલાના છો, એમાં કહેવાનું શું હોય? ઠાકોરજી ઈચ્છાથી બધું રૂડું થશે। પાંચાભાઈ, તમને તો શ્રી ગોપાલજી અને તેના સેવક તથા શ્રી ગોપેન્દ્રજી અને તેના સેવક અને મહારાજ શ્રી જમનેશજી અને તેના સેવક સમાજનો પ્રગટ પ્રમાણ અનુભવ છે। તેના ઘણા ચરિત્ર વાર્તા પ્રસંગ તમારી જાણમાં છે। તમે ઘણા માંડવા ખેલ મનોરથ ઉત્સવના અનુભવ કીધા છે, તેના અનુભવના પ્રસંગ લખ્યા છે। તમે તો ભગવત જશ રૂપિયું ધન અઢળક ભેગું કીધું છે। તમે પ્રભુજીના વચનામૃત ઘણા સાથે રહીને સાંભળ્યા છે અને લખ્યા છે। તેની પ્રાપદ અમને થતાં સમજાણું છે કે આ માર્ગમાં તમે આવી નિહાલ થયા અને અમને કર્યા છે। તમે તો કોઈ પૂર્વની લીલાના અધિકારી જીવ છો, જેથી ભૂતળમાં પ્રભુજીનો જશ તમે ગાયો છે અને લખીને બીજાને પ્રાપ્ત કરાવી છે। તેના કારણે તમને ઠાકોરજીની આજ્ઞા થઈ છે કે આ બધી વાતનો પરમાણ ગ્રંથ લખાય તો રૂડું। પાંચાભાઈ તમારી થકી ઠાકોરજીને આ માર્ગનું રહેશ પ્રગટ કરવાની ઈચ્છા હશે તો આજ્ઞા કરી ગયા, તો મનમાં ઉત્સાહ રાખી પર્યાણ કરો, જેથી ઠાકોરજીની આજ્ઞાનું પ્રમાણ રહે। આ બધું જીવનદાસ કહી રહ્યા છે અને આગળ બોલ્યા, પાંચાભાઈ, તમારું આયુ ઘણું થયું છે, દેહનો ભરોસો કરવો મિથ્યા છે, પણ ઠાકોરજીની ઈચ્છા છે ત્યાં લગ્ન કાંઈ બાધક થાય તેમ નથી, માટે ઠાકોરજીનું કામ ઠાકોરજી કરશે। આપણે તો નિમિત્ત ઠેરા માટે ઠાકોરજીની ઈચ્છા જાણી જે બોલાવીને ગ્રંથનો આરંભ માંડવો, તે દી નક્કી થાય તેમ કરો, જેથી મંગલમય શુભ પર્યાણ ગ્રંથ માંડવાનું થાય તે દિવસે લખાય છે। અહીંયા આ ચોથો પ્રસંગ પૂરો થાય છે। બોલો શ્રી ગોપાલ લાલ કી જય। કંઈ ભૂલ ચૂક થઈ હોય વાંચવામાં તો વૈષ્ણવ ક્ષમા કરજો।